ગુડ મોર્નિંગ મિત્રો, બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું બધાનું આપણા પાકા પોતદારીવાળા બ્લોગ વિડીયોની સાથે। અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે જો હાઈ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે, આપણું કાઢી લીધું ઓલા બારું, હાઈ ક્લાસ થઈ ગયા રેડી। પહેલાં તો જાય મંદિરે, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હોય એટલે મંદિરે તો જવાનું, મંદિરે જવું તો પડે। તો હાલો ફટાફટ ભાગી। અને વાતાવરણ એક નંબર છે, પણ વરસાદ આવતો જ નથી। ઘડીક થાય વરસાદ આવશે આવતો જ નથી। મિત્રો આપણે આવી ગયા દુકાને, મંદિરે ક્લાસ અને દુકાને બધી સાફ સફાઈ ને એવું કરી નાખ્યું છે। બેઠા ને આપણા ભાઈ સામે આવી ગયા છે, એ કામકાજ ચાલુ કરી દીધું ને અહીંયા આપણા દાદા બેઠા છે મંદિરેથી અત્યારે હવે એવા છે, કારણ કે અત્યારે મારા પપ્પા છે મંદિરે, અવાજ થોડોક વધારે આવતો છે, એ થોડોક ઇગ્નોર કરજો। બેઠા નિરાયતે એખાદી લાઈવ સ્ટ્રીમ કરી નાખી એક ક્લાસ મસ્તીની, પછી તમને બધાને મળીએ। અત્યારે મોટી હસ્તી આવી ગઈ છે અમારી દુકાને, ઉભા રહ્યો, તમને થોડીક કાળો આવે છે એટલે બેટા કાળો દેખાડું લાઈટ કરીને। એ છે કાળો અને આવે છે કાળો, થોડીક લાઇટિંગ કરીને દેખાડું તમને। અમારે શું એકચ્યુઅલીમાં એ ભાઈ થોડાક ઇન્ફ્લુએન્સર રહ્યા ને, એટલે આમ જો દેખાય છે ને, હવે કંઈક આમ ધોળો દેખાય, નકર તો કાળો દેખાય। થોડીક હજી ઉગાડવાની બાકી છે ભાઈ। લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે યાર, ઈ તો આજે મરવાનું અને ચાવડા કાલે મરવાનું અને 15 દી કેડે મરવાનું, મરદને મોતની બીક ન હોય। ના ના, હજી થોડીક વાર છે। થોડાક આ બાજુ વહી આવો ને એટલે આમ પરસાયો આવે, પાછો પ્રકાશ આવે, સમજ્યા તમે? જો ફોટો પાડો મારો, ફોટો તમારો ચાલુ છે? ફોટો હા, ફોટો તારો નથી પડતો કઈ, હું વ્લોગ ઉતારું। હા એમ પ્રજ્ઞેશભાઈ કાંઈ નો ઘટે, રામોદનું થોડું માથું આજો મોટું થોડું માથું એમ સમજો, ફૂલ ફોર્મમાં જ રહેવાનું કે કા। તો ફાઇનલી મિત્રો અત્યારે ઘરે આવી ગયો। ઘરે તો ક્યારનો આવી ગયો, અત્યારે વાગવામાં થઈ ગયા 5 ની આજુબાજુ, પણ મને કાંઈ બહુ ખબર નથી અને થોડોક અવાજ બેસી ગયો છે, એ થોડુંક ઇગ્નોર કરજો, કારણ કે મજા જેવું નથી। એટલે હું 2 વાગ્યે ઘરે આવ્યો તો, જમી કરવી પછી ઉઈ ગયો તો, અત્યારે ઉઈચો માથું ઉડાવી લઈ અને થોડુંક મોઢું ધોઈ નાખી, સાફ બાફ કરી નાખી, પછી બાકી દુકાને સીધા જોઈ ત્યાંથી ગોંડલ જવાનું થાય છે તો ભાગશું। અને આમ ગળું ભારી થઈ ગયું એવું બધું છે, તો પહેલાં તો હાલ ફટાફટ મોઢું ને ધોઈ નાખી। હાઈ ક્લાસ મિત્રો જો અત્યારે માથું બાથું ઓળાઈ લઈ, બધું ધોઈ નાખ્યું, વાળ બાળ ને મોઢું ને થોડુંક આવું મૂડ લાગે છે, આમ થોડુંક આમ અડવું બધું ફીલ થાય છે, નકર તો આમ એમ થતું હતું કે ઊભું જ નથી થવું, પથારીમાં જ પડ્યું રહેવું। એટલે તો હાલો ફટાફટ વાળ બાળ ઓળાઈ નાખીને ભાગી દુકાને। હાઈ ક્લાસ મસ્તીના વાળ બાળ ઓળાઈ નાખ્યા, હવે ભાગી। સામે આપણા બા બેઠા હે વાટ જોઈને, એને ઉતારવાના છે મંદિરે, ને પછી આપણે જવાનું છે દુકાને। આપણી રેમ પ્યારી
95% ચાર્જિંગ હે 95%. હાલો ભાગી ફટાફટ બાને ઉતારી મંદિરે. મિત્રો અત્યારે આપણે આવી ગયા દુકાને. અહીંયા આપણા શેઠ બેઠા છે, અહીંયા મોટા શેઠ. આપણી દુકાનનો નજારો આ રહ્યો નજારો. હું આ રહ્યો નજારો. કાનુડો માખણ ખાતો હોય ત્યારે કેવું લાગે. અત્યારે આવતો રહ્યો આપણે જમવા. જમવામાં છે દાબેલી અને પૂરી છે, આ છે દૂધ, લાડવા, ચટણી, આમાં વન દૂધ છે. આ તો થોડુંક નાસ્તા જેવું કહેવાય. હજી જમવાનું તો બાકી જ છે. વાગવામાં હશે 8. હજી જમવાનું તો બાકી જ છે. દાદાજી આવી ગયા હે, જોઈ લ્યો. કંઈક લઈને આવ્યા દાદા. હવે ફૂલ હશે. જય ભોળાનાથ. દાદાજી થોડાક શરમાઈ જાય. તો ફાઇનલી મિત્રો આ વ્લોગને આપણે એને એન્ડ કરીએ છીએ. તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો બધાને મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.